music. બાકી બધું દોડાય છે પણ નોકી મને જિંદગી બગડે અમારી હામુજા 12 વાગે જા. તો જય માતાજી મિત્રો, જે રીતું તમે આગળ ડેમોની અંદર સ્ટેટસ જોયું છે, તમારે પણ કંઈક આ રીતનું તમારો ફોટો એડ કરીને એટીટ્યુડ સોંગ ઉપર સ્ટેટસ બનાવવું હોય, વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે કેકે એડિટની અંદર મિત્રો તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો. અને જે બાજુમાં આપેલું બેલનું આઇકન છે મિત્રો તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઓવર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ એટલે તરત તમને નોટિફિકેશન મળે અને તમે આપણો પહેલાં વિડીયો જોઈ શકો મિત્રો. આપણે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ છે તેની લિંક તમને આપણે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. જે વિડીયોનું ડિસ્ક્રિપ્શન છે ત્યાં તમને મળી જશે મિત્રો. તો ટેલિગ્રામ ચેનલ અચૂક જોઈન કરજો, કારણ કે ફૂલ ડેમો સ્ટેટસ છે તે તમને ટેલિગ્રામ ચેનલની અંદર જોવા મળી જશે. અને આપણે ડેમો અંદર મ્યુટ કરેલો છે, કારણ કે કોપીરાઇટના કારણે આપણે ડેમો મ્યુટ કર્યું છે. અને ફૂલ ડેમો સ્ટેટસ છે એ આપણે ટેલિગ્રામની અંદર આપ્યું છે, ત્યાંથી તમે જોઈ શકો છો. જરૂરથી જોઈન કરી લેજો મિત્રો. વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કર્યું છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે ફૂલ પ્રોજેક્ટ સાથે મિત્રો. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી દે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેની અંદર ઇમ્પોર્ટ કરીને તમે આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો મિત્રો. તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દેશે. તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવા છે. ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર તમને આ રીતનો પ્રોજેક્ટ મળી જશે. આની અંદર તમારે શું કરવાનું છે મિત્રો, પહેલાં તો તમારે ગુજરાતી ફોન્ટ એડ કરવાના રહેશે. જો તમારી જોડે ગુજરાતી ફોન્ટ એડ કરેલા ના હોય તો આ રીતનું સ્ટાઇલિશ અંદર લખેલું છે તે જોવા નહીં મળે મિત્રો. તો અચૂકથી તમે ગુજરાતી ફોન્ટ એડ કરી લેજો મિત્રો. યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો છે તે તમને ગુજરાતી ફોન્ટ મળી જશે મિત્રો. અને આ રીતનું સ્ટેટસ છે આ રીતનું તમે જોઈ શકો છો સીવાળું આ રીતનું. તો આ સ્ટેટસ બનાવવા માટે તમારે શું કરવાનું છે, ફોટો એડ કરવાનો રહેશે. તમારો જે કંઈ ફોટો તમે એડ કરવા માગતા હોય તે ફોટો તમારે એડ કરી લેવાનો છે. અને અહીંયાથી તમારે આ બે નામ છે વિડીયો એડિટિંગ કેને ઉપરવાળું બે આપણે ટેલિગ્રામ યુટ્યુબનું લિંક છે તે તમે ડિલીટ કરી શકો છો. અને તમારું પણ તમે નામ લખી શકો છો આ રીતનું લખવા માગતા હોય તો તમારે એ નામ ચેન્જ કરવા માટે શું કરવાનું છે, સૌથી નીચે આવી જવાનું છે. તમારે અહીંયાથી લખેલું જોવા મળશે વિડીયો એડિટિંગ બાય કે તેના પર ક્લિક કરશો એટલે આ રીતનું આવી જશે. અહીંયાથી એડિટ ટેક્સ્ટની અંદર જતો રહેવાનું છે. અહીંયાથી તમારું જે કંઈ નામ હોય મિત્રો, અહીંયાથી કે લખ્યું છે તો તમારું જે કંઈ નામ હોય તે તમે લખી શકો છો. આ કે ડિલીટ કરી દેવાનું છે. તમારું નામ આ રીતે તમારે લખી દેવાનું છે. અને અહીંયાથી તમારી જોડે કોઈ પણ ફોન્ટ હોય આ રીતના ફોન્ટ તમારે એડ કરેલા હશે તે ફોન્ટ તમારે આ રીતે સિલેક્ટ કરવાના રહેશે. આપણે અહીંયાથી ફોન્ટ એડ કરેલા છે એટલે આપણે આ રીતનું સ્ટાઇલિશ લખેલું જોવા મળે છે. તમારે પણ તમારા ફોન્ટ હોય આ રીતના એવા સિલેક્ટ કરી લેવા છે. કોઈ પણ ફોન્ટ તમે સિલેક્ટ કરશો તો અહીંયાથી જો ફોન્ટ બીજો ચેન્જ કરશે તો આ રીતનું લખેલું આવે છે. તો તમે તમારી રીતે આ તો સિલેક્ટ કરશો એટલે આ રીતનું લખેલું જોવા મળી જશે. તેવી જ રીતે ઉપર આપણે ટેલિગ્રામનું નામ આપ્યું છે ટેલિગ્રામની યુટ્યુબ, તો તેના પર ક્લિક કરશો એટલે તમારે યુટ્યુબ ટેલિગ્રામનું નામ જે કહ્યું હોય તે તમે લખી શકો છો. ધારો કે અહીંયાથી આપણે કેડી છે તો તમે પણ આ રીતનું કેડી કે ક્રિએશન તમે લખવા માગતા હોય તો લખી શકો છો. આ જે અહીંયાથી આ લીલો કલરનો ટપકો દેખાય તેને ખેંચશો મિત્રો, આ રીતનું લાંબુ કરશો એટલે તમારે આ રીતનું આવી જશે. તમે આ રીતનું સ્ટેટસ છે બનાવી શકો છો. તો આ રીતે તમારે આટલું ચેન્જ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી બીટ માર્ક કરેલા છે તે આવી જવાનું છે. બીટ માર્ક કરીને અહીંયાથી સહેજ આગળ આવી જશો એટલે અહીંયાથી તમારે તમારો ફોટો હોય તેવો ફોટો તમારે એડ કરવાનો રહેશે. તો અહીંયાથી આ રીતે લાવી દેવાનું છે. 12 અને 13 સેકન્ડ છે ત્યાં આવી જવાનું છે. અને અહીંયાથી તમારો જે કંઈ ફોટો તમે એડ કરવા માગતા હોય તે ફોટો એડ કરવાનો રહેશે. નીચે આપેલું પ્લસનું આઇકન છે, આ પ્લસના આઇકન પર તમારે ટચ કરી લેવાનું છે. ટચ કર્યા બાદ અહીંયાથી તમારે મીડિયા પર આવી જશે. મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોલ્ડર ઓપન કરી લેવા છે. અહીંયાથી આ રીતના ફોલ્ડર તમારે આવી જશે. ઉપર હાથનું તે ટાઈપનું આઇકન જોવા મળશે તેના પર ક્લિક કરશો એટલે આ રીતના ફોલ્ડર ઓપન થઈ જશે. અહીંયાથી તમારે જે કંઈ ફોટો તમારો એડ કરવો હોય તે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે. આપણે અહીંયાથી બીજા ફોટો ઓલરેડી એડ કર્યો છે પણ બીજો કોઈ ફોટો હોય તમને એડ કરીને આપણે બતાવી દઈએ છીએ. તો આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરી દીધો છે. આ ફોટો એડ કરો એટલે તમારે આ ફોટાને પહેલાં સોંગ પ્રમાણે ખેંચી લેવા છે. અહીંયાથી તમારે સોંગના એન્ડમાં જતું રહેવાનું છે. તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરવાનું છે. સૌથી ઉપર તમને તમારો ફોટો એડ કરેલો છે તે જોવા મળી જશે. નીચે બીજા નંબરનું આઇકન દેખાશે
તેના પર તમારે ટચ કરી લેવાનું છે. એટલે તમારે શું તમારો ફોટો કંઈક આ રીતનો જોવા મળી જશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયા ત્યાં ફોટા પર ટચ કરી લેવાનું છે. જે ફોટો ટચ કરશો એટલે ઉપર તમને 3 ટપકા દેખાશે કોણામાં. આ 3 ટપકા છે તેના પર ટચ કરી લેવાનું છે. ટચ કર્યા બાદ અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેસ એરિયા લખેલું છે તેના પર ક્લિક કરીને ફોટાને આ રીતે ફૂલ સાઇઝની અંદર કરી લેવાનું છે. જેવો ફૂલ સાઇઝની અંદર ફોટો તમારો થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, સાઈડમાં 3 લાઈન આપશે. ફોટાના સીધામાં તમારે જોઈ લેવાનું છે સાઈડમાં. તો અહીંયાથી 3 લાઈન દેખાશે નાની નાની. આ નાની લાઈન છે તેના પર આ રીતે ટચ કરી દેવાનું છે એટલે આ રીતે તમારો ફોટો સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ તમારે આ ફોટાને આ રીતે નીચે ખેંચવાનો રહેશે. આ રીતે નીચે ખેંચશો એટલે તમારો ફોટો આ રીતે નીચે આવી જશે. ત્યારબાદ તમારે આ રીતે નીચે ખેંચશો એટલે અહીંયાથી તમારે ફોટાને નીચે ખેંચતું રહ્યા છે. જે આપણે અહીંયાથી આ લિરિક્સને બધું લખાઈને આવે છે તે ઉપર લાવી દેવાનો છે. અહીંયાથી સૌથી નીચે આપણે ઓલરેડી ફોટો આપેલો છે, આ ફોટા પર લાવીને તમારે સેટ કરી રહ્યા છે. નીચે જે ફોટો આપ્યો છે તે ફોટા પર ક્લિક કરીને ડિલીટ કરી રહ્યા છે. તમારો ફોટો કંઈક આ રીતનો જોવા મળી જાય તો અહીંયાથી ફોટોને સહેજ આ રીતે મોવન ટ્રાન્સફર પર ક્લિક કરીને ઝૂમ કરી રહ્યા છે. બરાબર આ રીતનો ફોટો તમારો આવી જાય એટલે તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે. તો એ હજુ તમને કહી દઉં છું કે ગુજરાતી ફોન્ટ એડ કરેલા નહીં હોય તો મિત્રો તમારી અહીંયાથી કોડિંગ લખેલું આવશે, કોડ બધા લખાઈને આવશે. તો જરૂરથી પહેલાં તમારે ગુજરાતી ફોન્ટ એડ કરી લેવાના છે. જોઈ શકો છો એ આપણું સ્ટેટસ છે માત્ર 1 થી 2 મિનિટની અંદર બનીને રેડી થઈ ગયું છે. જો આ રીતની ઇફેક્ટ ને બધું તમને જોવા મળી જશે, જોઈ શકો છો. અને એ સ્ટેટસ છે બની જશે. મિત્રો તમારે સ્ટેટસને હવે સેવ કરવાનું રહેશે. તો સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે ખૂણામાં તમને આ રીતનો શેરનું આઇકન જોવા મળી છે. શેરનું આઇકન જોવા મળી છે. શેરના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે વિડીયો સિલેક્ટ કરી દેવાનું છે. વિડીયો સિલેક્ટ કરીને નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે એટલે વિડીયો તમારો આ રીતનું એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે. અહીંયાથી તમને 1-2 રીતના ટકા જોવા મળે છે. આ 100% થશે એટલે વિડીયો તમારે સેવ કરવાનું રહેશે. મિત્રો આપણે તમારે તો મિત્રો 100% થયા બાદ તમારે અહીંયાથી આ સેવનું આઇકન દેખાશે. આ સેવના આઇકન પર તમારે ટચ કરી લેવાનું છે. સેવ ઉપર ક્લિક કરશો એટલે વિડીયો તમારું ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. વિડીયો બને એટલો શેર કરતા રહેજો મિત્રો. અને હવે તમારે આના પછી કેવો વિડીયો જોઈએ છે, હેપી બર્થડેનો કે કોઈ પણ વિડીયો તમારે જોતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખશો મિત્રો. એટલે તમે મને ખબર પડે જેથી કરીને મને પણ તમને કેવા વિડીયો જોવા ગમે છે તે આપણે વિડીયો તમારા પર મને લાવતા રહીએ મિત્રો. તો મિત્રો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી. અને આપણે ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો જરૂરથી ફોલો કરી લેજો. કંઈ જરૂર પડે તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરીને જણાવી શકો છો. આપણે રિપ્લાય જરૂરથી આપીશું અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે તમને એનું સોલ્યુશન પણ આપતા રહીશું. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો આપણે હવે.